નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હવે એક નવા સોફ્ટવેર વિશે ચર્ચા કરવાના છીએ. માઇક્રોસોફ્ટ વર્ડની સંપૂર્ણ સિરીઝ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ કે જેમના હજુ તમે ટ્યુટોરિયલ અને મેનુના વિડીયો તમે ન જોયા હોય તો અમારી ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલ પર જઈ અને તમે કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ એટલે કે બેઝિકથી કમ્પ્યુટર શીખવાનું અમે અમારી યુટ્યુબ ચેનલ પર ચાલુ કર્યું છે. જેમાં માઇક્રોસોફ્ટ વર્ડ એ આખો સોફ્ટવેર મેનુ સાથે અને એક્ઝામ્પલ સાથે પૂર્ણ કરેલ છે. અને આજે આપણે હવે એક્સેલ શીખવા જઈ રહ્યા છીએ. તો બેઝિકથી જ ચાલુ કરવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી અને તેમાં સર્ચ કરીશું આપણે એક્સેલ, કે જેમની અંદર તમારા કમ્પ્યુટરની અંદર એક્સેલનું કયું વર્ઝન છે એ પણ સાથે સાથે ત્યાં લખેલું આવશે. જે નામ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં તમારે જવાનું થશે બ્લેન્ક વર્કબુક. બ્લેન્ક વર્કબુક ઓપન કર્યા બાદ તમારા કમ્પ્યુટર સ્ક્રીનમાં આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે કે જેમાં તમને આજે આપણે બેઝિકથી એટલે કે સ્ક્રીનનો પરિચય મેળવવાનો છે. તો જેમ કે અત્યારે અહીંયા જે મેં સિલેક્શન કરેલું છે એ પૂરેપૂરા બારને ટાઇટલ બાર કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે બીજું સિલેક્શન કરેલું છે એને મેનુ બાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ખૂબ જ અગત્યનો હિસ્સો છે. ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ પ્રકારના MCQ પૂછાઈ શકે છે. ત્યારબાદ નીચે અહીંયા તમે જે જોઈ શકો છો, જે અત્યારે રેડ બોક્સની અંદર સિલેક્શનમાં રાખેલું છે એને આપણે રિબન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો જેમાં અહીંયા તમે A1 લખેલું જુઓ છો, તો એ બોક્સને નેમ બોક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા FX લખેલું જે આ સંપૂર્ણ બાર છે એમને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે તમને ABCD એ ઉપરની લાઈન આખી સંપૂર્ણ જોવા મળે છે એને કોલમ હેડર તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા લેફ્ટ સાઈડની અંદર તમને 1 2 3 4 થી કન્ટિન્યુ નંબર જોવા મળે છે એને રો હેડર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, આવા અલગ અલગ ખાના કે જેમાં હું ક્લિક કરું છું એટલે તમને ગ્રીન કલરની બોર્ડરવાળું બોક્સ ત્યાં તમને જોવા મળે છે. તો એને કયા નામથી ઓળખવાનું હોય છે? તો જેમ કે અહીંયા જે આ ગ્રીન કલરનું બોક્સ છે એને આપણે સેલ તરીકે ઓળખવાનું હોય છે. ત્યારબાદ અહીંયા નીચે જે તમને પૂરેપૂરી ગ્રીન પટ્ટી જોવા મળે છે એ તમારું સ્ટેટસ બાર અહીંયા દર્શાવે છે. ખાસ કરીને એક્સેલ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાએ અને ઘણી બધી રીતે એક્સેલ ઉપયોગમાં આવતું હોય છે. જેમ કે માર્કશીટ બનાવવા માટે, એટેન્ડન્સ શીટ બનાવવા માટે, ત્યારબાદ બિલ બુક બનાવવા માટે, સેલેરી સ્લીપ બનાવવા માટે, પગાર બિલ બનાવવા માટે વગેરે જેવી બાબતોમાં એક્સેલ જે છે એ ખૂબ જ અગત્યનું હોય છે. તો એક્સેલ તમે જેટલું વધારે શીખશો એટલું જ તમને આગળ ખૂબ જ કામ આવવાનું છે. તો હવે આપણે બેઝિકથી એક્સેલ આજના વિડીયોની અંદર શીખવા જઈ રહ્યા છીએ. તો જેમ કે તમારે અહીંથી આ ABCDEFG એવી જ રીતે લાસ્ટમાં તમારે કોઈ પણ ખાનામાં જવું હોય તો તેના માટેની કોઈ એક શોર્ટકટ કી તમારે પ્રેસ કરવાની થશે. જેમ કે સૌથી છેલ્લા ખાનામાં જવું છે જમણી સાઈડ, તો કંટ્રોલ અને રાઈટ સાઈડનો એરો તમે પ્રેસ કરશો એટલે તમને ત્યાં સીધા છેલ્લા ખાનાની અંદર પહોંચી જશો. જે ખાનાનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે, ખાનાનું નામ છે XFD. એવી જ રીતે તમારે અહીંયા નીચે સૌથી લાસ્ટ ખાનામાં જવું હોય તો તમારે કંટ્રોલ સાથે ડાઉન એરો કી પ્રેસ કરવાથી તમે સૌથી રોમાં લાસ્ટમાં પહોંચી જશો. જે રોના નંબર તમારે ખાસ યાદ રાખવાના છે, જે નંબર છે 10,48,576.
તો એક એક્સેલ શીટની અંદર તમને આટલી વસ્તુ જોવા મળે છે. તો હવે આપણે બેઝિકથી અહીંયા શરૂઆત કરીએ છીએ કે જેમ કે અહીંયા તમે એક્સેલમાં 1, 2 અને 3 આવી રીતના કન્ટિન્યુ નંબર લખી અને ત્રણેય નંબરને તમે માઉસથી સિલેક્શન કરી અને અહીંયા તમે જે ગ્રીન ડોટ જુઓ છો એ ગ્રીન ડોટ ઉપર તમારા માઉસની ક્લિક પ્રેસ કરી રાખવાથી તમે જ્યાં સુધી તમારું કર્સર ખેંચશો ત્યાં સુધી તમારા નંબર કન્ટિન્યુ ત્યાં બાજુમાં તમને લખાયેલા પણ આવે છે અને જેવું તમે કર્સર છોડી દેશો એટલે એ બધા જ ખાનામાં નંબર ફિલ થઈ જશે. એવી જ રીતે તમારે બેકી સંખ્યા એટલે કે 2, 4, 6 તો 3 વખત તમે કોઈ પણ નંબર રિપીટ કરશો અને સેમ પ્રોસેસ ગ્રીન ડોટથી તમે નીચે ખેંચશો એટલે બધા જ ખાનામાં 2, 2 પ્લસ થતાં તમને બાજુમાં જોવા મળતા હશે. તો એ પણ આપણે નીચે સુધી ખેંચીએ છીએ. ત્યારબાદ એવી જ રીતે તમારે એકી સંખ્યા જોતી હોય તો 1, 3 અને 5 લખી અને તમે અહીંયા ગ્રીન ડોટ ઉપરથી તમે જ્યારે નીચે ખેંચશો એટલે તમને બધા જ ખાનાની અંદર એકી સંખ્યા જોવા મળશે. ત્યારબાદ તમારે 5, 5 પ્લસ કરવા હોય તો તમે 5, 10 અને 15 એવી રીતના 3 સંખ્યા લખી અને નીચે તમે ખેંચશો એટલે તમને ત્યાં પણ 5, 5 પ્લસ થયેલા જોવા મળશે. 10, 10 કરવા હોય તો તમે 10, 10 પણ કરી શકો છો. તો આવી રીતે તમારે કોઈ પણ સિરીઝ જે ફોલો કરવી હોય એ ફોલો કરાવી શકો છો. ત્યારબાદ તમારે વારના નામ કે જેમ કે વારના નામનો કોઈ પણ સ્પેલિંગ લખીએ છીએ આપણે અત્યારે તો મંડે અહીંયા મેં ટાઈપ કરેલું છે અને મંડેના બાજુમાં આપેલા ગ્રીન ડોટ બોક્સમાં તમે જ્યારે નીચે ખેંચશો એટલે ઓટોમેટિક વારના નામ ત્યાં તમને ટાઈપ થયેલા જોવા મળશે. જેવું સન્ડેથી આગળ તમે વધશો એટલે ફરીથી તમને ત્યાં મંડે જોવા મળશે. એવી જ રીતે તમે અહીંથી રાઈટ સાઈડ બાજુ ખેંચશો તો પણ તમને ત્યાં વારના નામ લખેલા જોવા મળશે. ત્યારબાદ મહિનાના નામ તમારે લખવા હોય તો તેનો પણ મહિનાનો પહેલાના અથવા બીજા કોઈ પણ મહિનાના સ્પેલિંગથી તમે શરૂઆત કરી શકો છો. જેમ કે અત્યારે આપણે જાન્યુઆરીથી શરૂઆત કરીએ તો જાન્યુઆરીનો સ્પેલિંગ લખી અને બાજુમાં આપેલા ગ્રીન ડોટથી તમે ખેંચશો એટલે મહિનાના નામ પણ તમને ત્યાં ઓટોમેટિક ટાઈપ થયેલા જોવા મળે છે. જેવું ડિસેમ્બર 12મો મહિનો આવી જાય છે ત્યારબાદ તમે વળી આગળ જશો તો તમને ત્યાં જાન્યુઆરી જોવા મળશે. એવી જ રીતે રાઈટ સાઈડ બાજુ પણ તમે ખેંચશો તો સેમ પ્રોસેસ તમને ત્યાં પણ જોવા મળશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી એક્સેલની સૌથી બેઝિક પ્રેક્ટિસ અને સાથે સાથે આજે આપણે એક ટાઈમ ટેબલ સ્કૂલનું બનાવતા શીખી લઈએ અને આવતા નેક્સ્ટ વિડીયોની અંદરથી આપણે એક્સેલની એક્સરસાઇઝ તરફ આગળ વધવાનું છે. તો મારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. અહીંયા પ્લસ પર ટિક માર્ક કરવાથી તમને શીટ 1ની બાજુમાં એવી ને એવી એક બ્લેન્ક શીટ એડ થઈ ગયેલી જોવા મળશે જેનું નામ શીટ 2 ત્યાં આવશે. તો હવે અહીંયા આપણે એક સ્કૂલનું ટાઈમ ટેબલ બનાવતા જઈએ જેમાં પહેલાં પીરિયડ લખીએ અને મંડે એક વારનું નામ લખી અને રાઈટ સાઈડ બાજુ આપણે સેટરડે સુધી ખેંચી લઈશું. ત્યારબાદ જે તમારે પીરિયડના ક્રમ આપતા હોય એ તમારે ત્યાં અહીંયા લખવાનો રહેશે. જેમ કે અત્યારે આપણે 8 લેક્ચરના પીરિયડનો ક્રમ લખીએ છીએ. હવે ઉપર તમારે અત્યારે કોઈ પણ તમારા સબ્જેક્ટનું ટાઈમ ટેબલ તમે બનાવવા માગતા હોય તો તમે તમારા સબ્જેક્ટનું ટાઈમ ટેબલ બનાવી શકો છો. આ એક ખાલી ડેમો છે. જેમ કે અહીંયા અત્યારે હું કોઈ પણ સબ્જેક્ટના નામ લખી નાખું છું. SS, સાયન્સ, મેથ્સ, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત વગેરે જે વિષય તમારે લખવા હોય એ વિષય તમે અહીં લખી શકો છો. હવે આપણે 4 નંબરનો જે લેક્ચર છે તેમાં આપણે
રિસેસ દર્શાવી છે. તો કઈ રીતે આપણે તે રિસેસ દર્શાવવાની રહેશે? જેમ કે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ ખાના જે છે એ આપણને અલગ અલગ જોવા મળે છે, પણ મારે એવું કરવું છે કે રિસેસ જે છે આ બધા જ ખાનાની બિલકુલ વચ્ચે આવે. તો એના માટે તમારે શું કરવાનું રહેશે કે બધા ખાના જે છે લખેલા એ બધાને સિલેક્ટ કરી અને તમને અહીંયા જે ઓપ્શન આપેલો છે મર્જ એન્ડ સેન્ટર. મર્જ એન્ડ સેન્ટરનો ઉપયોગ શું થાય છે કે જેમ કે અહીંયા તમને વચ્ચે જે આ લાઈન છે જોવા મળે છે એ લાઈન ભેગી કરી દેશે, એટલે કે ખાનું જે છે એ એક કરી દેશે. એટલે તમે ત્યાં કોઈ પણ વસ્તુ લખશો તો એ તમારા સિલેક્શનમાં બિલકુલ વચ્ચે તમને જોવા મળશે. તો અત્યારે આપણે શીખવા માટે બનાવીએ છીએ તો આ જ સબ્જેક્ટ બીજા લેક્ચરની અંદર કોપી પેસ્ટ કરી દઈએ છીએ, જેથી આપણો સમય વધારે ન બગડે અને નીચેના બધા જ તાસની અંદર અત્યારે આપણે સેમ ટુ સેમ વિષય કોપી પેસ્ટ કરી દઈએ છીએ. અને અહીંયા સૌથી પહેલી લાઈન જે મેં ખાલી રાખેલી છે તેને પણ આપણે સિલેક્ટ કરી અને મર્જ એન્ડ સેન્ટર કરી દેશું અને જેમાં આપણે લખી દેશું ટાઈમ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ બેઝિક ટાઈમ ટેબલ અહીંયા તમારું પૂર્ણ થઈ ગયેલું છે, પણ હવે આની અંદર આપણે થોડુંક એડવાન્સ પણ શીખી લઈએ સાથે સાથે. જેમ કે અહીંયા તમારે ખાનાની આજુબાજુમાં બોર્ડર લગાવી છે, તો જેટલો આ ટેબલની આજુબાજુ તમારે બોર્ડર લગાવી છે એ બધા જને તમારે સિલેક્ટ કરવાની રહેશે અને આ જે ઓપ્શન આપેલો છે એ બોર્ડર લગાવવા માટેનો ઓપ્શન છે. એમાં સૌપ્રથમ તમારે અહીંયા એરો આપેલો છે ત્યાં ક્લિક કરવાની રહેશે અને એરોમાંથી તમારે ઓલ બોર્ડર્સ પર ટિક માર્ક કરવાનું રહેશે. જેવું તમે ઓલ બોર્ડર્સ પર ટિક કરશો એટલે તમારા ખાનાની આજુબાજુમાં લાઈન ડ્રો થઈ જશે. જેટલું તમે ટેબલ સિલેક્ટ કરેલું હશે એટલા જ ખાનાની આજુબાજુમાં આ પ્રકારની બોર્ડર થઈ જશે. તો હવે આપણે આની અંદર ફરીથી ટેબલને સિલેક્ટ કરીશું અને ટેબલની કોપી બનાવીએ નીચે અને થોડી લાઈન બ્લેન્ક છોડી અને નીચે પેસ્ટ કરીશું, કેમ કે આપણે આની અંદર થોડી બીજી પ્રેક્ટિસ પણ સાથે સાથે કરવાની છે. અને હજુ એક વખત પેસ્ટ કરીશું. હવે આ ટાઈમ ટેબલ જે છે એમાં આપણે ફોન્ટ ચેન્જ કરતા શીખી લઈએ. જેમ કે આ ઓપ્શન છે અહીંથી તમે એરો પર ટિક માર્ક કરશો એટલે તમારા એક્સેલની અંદર તમારે કયા પ્રકારના ફોન્ટ રાખવા છે એ ફોન્ટ તમારે અહીંથી ચૂઝ કરવાના રહેશે અને સાઇઝ કયા પ્રકારની રાખવી છે સાઇઝ પણ તમે અહીંથી ચૂઝ કરી શકો છો. હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે અમુક બોક્સની અંદર સ્પેલિંગ કટ થવા લાગ્યા છે. જેમ કે આ વેનસડે, તો વેનસડે જે છે એ ક્લિયર તમને જોવા નથી મળતું. તો એ ક્લિયર જોવા માટે તમારે શું કરવાનું હોય છે કે જે ખાનામાં તમને સ્પેલિંગ ક્લિયર જોવા ન મળતો હોય એ ખાનામાં કોલમ હેડરમાં તમારે જવાનું રહેશે અને અહીંયા ડી અને ઈ વચ્ચેની જે લાઈન તમને જ્યાં જોવા મળે છે ત્યાં તમારે ડબલ ક્લિક કરવાની રહેશે. એટલે એ સ્પેલિંગ જેવડો મોટો હશે એના રિલેટેડ તમારું ખાનું મોટું થઈ જશે. તો હવે ફરીથી આપણે આ ટેબલને સિલેક્ટ કરીશું અને અહીંયા જે ઓપ્શન આપેલો છે એ ઓપ્શન છે ફિલ કલર. એટલે કે તમારે ખાનાની અંદર કોઈ પણ કલર, મનપસંદ કલર ફિલ કરવાનો રહેશે. અત્યારે અહીંથી આપણે કોઈ પણ કલર ફિલ કરી દઈએ છીએ અને બાજુમાં આપેલું છે ટેક્સ્ટ કલર, તો ત્યાંથી આપણે ટેક્સ્ટ કલર પણ ચેન્જ કરી દઈએ. સેમ પ્રોસેસ જે છે એ આપણે બીજા ટાઈમ ટેબલમાં કરીશું. આ એક પ્રેક્ટિસનો ભાગ જ છે, તો તેને પણ તમારે પ્રેક્ટિસ તરીકે જ લેવું અને તમારા પ્રેક્ટિસમાં આનો ઉપયોગ પણ કરવો કે જેથી કરીને તમારા આ ડોક્યુમેન્ટમાં કંઈ પણ તમને સુધારા વધારા કરવાના હોય તો તમને ત્યારે ખ્યાલ આવે. તો અહીંથી તમને જે તમારા મનપસંદ ફોન્ટ હોય મનપસંદ ફોન્ટને સિલેક્ટ કરી સાઇઝ તમારે તેને અનુરૂપ રાખી
અને ફિલ કલરની અંદરથી તમને જે કલર ફિલ કરવો ગમતો હોય એ કલર અને ટેક્સ્ટ કલર તમારી અનુકૂળતા મુજબ તમે કોઈ પણ રાખી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સ્પેલિંગ અડધા જ જોવા મળે છે. તો આપણે હમણાં જ અત્યારે શીખા કે અહીંયા કોલમ હેડર પર તમે ડબલ ક્લિક કરશો એટલે ખાનું જે છે એમના સ્પેલિંગ મુજબ ઓટોમેટિક મોટું થઈ જશે અને જો સ્પેલિંગ નાનો હશે તો એ ખાનું નાનું થઈ જશે. એવી જ રીતે ત્રીજી વખત ફરીથી આપણે ટાઈમ ટેબલને સિલેક્ટ કરીશું અને તેમાં કોઈ નવા ફોન્ટ અહીંથી પસંદ કરી અને નવા કલરથી ફિલ કરીશું. અહીંયા તમને તમારી પસંદગીના ફોન્ટ તમે રાખી શકો છો. હું જ જે રાખું એવું જરૂરી નથી કે તમારે એ જ રાખવા. અત્યારે આપણે કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી લઈએ છીએ અને સાઇઝ આપણી અનુકૂળતા મુજબ અત્યારે રાખી દઈએ અને કલર કોમ્બિનેશન તમને જે અનુકૂળ હોય એ રાખી દેવાનું. આ પ્રકારે જે છે એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. વધુ જે છે એ હવે આપણે આવતા વિડીયોની અંદરથી નવી એક્સરસાઇઝ શીખવા જવાના છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને તમારા મૂંઝવતા પ્રશ્નો જે છે એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. હવે આપણે ફાઇલને સાથે સાથે સેવ કરતાં પણ શીખી લઈએ છીએ. જેમાં ફાઇલ મેનુમાં જવાનું રહેશે. ફાઇલ મેનુમાં ગયા બાદ તમારે અહીં સેવ બટન ઉપર ટિક માર્ક કરવાનું રહેશે અને તમે કઈ જગ્યાએ સેવ કરવા માંગો છો એ પાથ તમારે આપવાનો રહેશે. તો અહીંયા આપણે ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવેલું છે એક્સરસાઇઝ નામનું. એ એક્સરસાઇઝ નામના ફોલ્ડરની અંદર આપણે ન્યૂ ફોલ્ડર એક ક્રિએટ કરી દઈએ છીએ જેમનું નામ આપીએ છીએ એક્સેલ. હવે એક્સેલની અંદર આપણે આ ફાઇલને સેવ કરી દઈએ છીએ જેમાં નામ આપી દઈએ છીએ ટાઈમ ટેબલ અને સેવ બટન ઉપર ક્લિક કરી દઈએ. જેવું આપણે સેવ બટન ઉપર ક્લિક કરીએ છીએ એવું જ અહીંયા તમને ટાઈમ ટેબલ ટાઇટલ બારની અંદર જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને તમે અમને અચૂકથી જણાવજો. આવી જ નવી એક્સરસાઇઝ અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને હવે મળતી રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી યુટ્યુબ ચેનલને તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો